નમસ્કાર, હું છું રજની ગોહિલ અને આપ જોઈ રહ્યા છો ગુર્જર સમય. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. વડોદરાના કાલવરી મેથોડિસ્ટ ચર્ચના પાસ્ટોરેટ કોન્ફરન્સ અને કમિટીના સભ્યો તથા અન્ય સભ્યો એમના પાદરી યુસુફ ખ્રિસ્તી છે તેમની કાલવરી ચર્ચ વડોદરામાંથી બદલી કરવામાં આવી. આ બદલી હમણાં જે ખેડા ખાતે ગ્લોબલમાં જે જીઆરસીની મિટિંગ ભરાઈ એમાં એમની મિટિંગ થઈ એવું એમનું કહેવું છે ને એવું બધાનું જણાવવું છે. આ જે બદલી થઈ તેમાં એમની બદલી રોકાવા માટે આ સભ્યો અહીંયા આવેલા છે. મણિનગર મેથોડિસ્ટ ચર્ચ, આપણા ગુજરાત રિજિનલ કોન્ફરન્સના સેક્રેટરી શ્રી સાયમનભાઈ બ્રિનાર્ડ, તેઓ અહીંયા રહે છે પાર્ક હાઉસમાં મણિનગર મેથોડિસ્ટ ચર્ચમાં. તો તેમને મુલાકાત લઈને તેમની પાસે એમની માગણીની રજૂઆત કરવા આવ્યા હતા અને એમને એમ ભરોસો હતો કે સાહેબ અમારી માગણી માનશે અને અમારે ફેવરમાં એ કામ કરશે. પરંતુ આપણે જોઈએ છે તેમ એ લોકો સવારના 11 વાગ્યાના આ સભ્યો આવેલા અને એ લોકો એમની સાથે બેનરો લાવ્યા હતા અને એ લોકો સૌથી પહેલાં મેથોડિસ્ટ ચર્ચ મણિનગરના ડે કેર સેન્ટરમાં એ લોકો જમા થયા. ત્યાં બેઠા ને ત્યાં એ લોકોએ સ્લોગન કર્યા ને એમણે પાસ્ટર બ્રિનાર્ડ સાહેબને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ આવ્યા નહીં અને ખાસો વખત લગભગ 1 કલાક સુધી સ્લોગનને રાહ જોયા પછી છેવટે આ લોકો એમના ઘરે ગયા અને સાયમન બ્રિનાર્ડ બહાર આવ્યા અને એમની સાથે વાત કરતા હતા ને એમણે કીધું અમારા હાથમાં કશું છે નહીં ને આ જે બદલીનું કામ છે એ ઇમાનુએલ ખાન સાહેબ સંભાળે છે. ત્યાં ડીસુ છે વડોદરાના, તો તમે ત્યાં જઈ શકો છો એમની પાસે. તો પણ છતાં પણ આ લોકો એ ઘણી બધી રજૂઆત કરી ને તો પણ તેઓ માને નહીં. છેવટે એમને એમના ઓફિસમાં બેસાડીને બધી ચર્ચાઓ કરી બધી, પરંતુ એને કીધું કે તમે બહાર બેસો, હવે અમે તમને હમણાં 3 વાગે અમે અમારો નિર્ણય સંભળાવીશું. 3 વાગ્યાના 4 વાગ્યા પણ કોઈ નિર્ણય આવ્યો નહીં. એથી કરી થાકીને આ આખો દિવસ અહીંયા ભૂખ્યા તરસ્યા બેઠેલા કાલવરી મેથોડિસ્ટ ચર્ચના સભ્યોએ છેવટે દુઃખી મને વડોદરા પરત જવાનું મુનાસિબ માન્યું છે અને તેઓ ગયા છે. પણ એ ગયા એ પહેલાં મેં પોતે એમના વિડીયો ઉતાર્યો છે ને વિડીયોની અંદર એમના મનની વાત એમણે કહી છે અને એ આગળ પણ એ લોકો શું કરવાના છે એ બાબતની પણ એમણે જાણકારી આપી છે. તો હવે આની સાથે હું એમના 2 વિડીયો અને જે કંઈ વિડીયોની અંદર જે કંઈ સમાચાર છે, જે કંઈ બાબત છે, હું તમારી સમક્ષ મૂકું છું. તમારો યોગ્ય ઉકેલ લાવું છું. તમે 3 વાગ્યા સુધી રાહ જુઓ. એટલે અમે ભૂખ્યાને તરસે અહીંયા 3 વાગ્યા સુધી બેઠા હતા અને અત્યારે 3 વાગે પણ એ એવું જવાબ આપે છે કે બિશપ સાહેબ જોડે મારી કોઈ વાત થઈ નથી અને કોઈ વિલિયમ સાહેબ હતા એ ગયા તો ત્યાં પણ બિશપ સાહેબ એમને મળ્યા નથી અને હજુ એમણે એવો જવાબ આપ્યો છે કે સાંજે 8 વાગે કદાચ વાત થશે અને પછી હું તમને જવાબ આપું. અને આ રીતે અમને આખો દિવસ અહીંયા બેસાડી રાખીને અત્યારે નિરાશ કરીને અમને મોકલી રહ્યા છે. એટલે અમને વધારે દુઃખ થાય છે. એટલે અમે લોકો હવે એ નિર્ણય કર્યો છે કે જે નવા પાડકની એપોઇન્ટમેન્ટ કરી છે કે જે અમારી મંડળીનો કોઈ પણ ચાર્જ, જે આગળનું કામ પૂરું કરવાનું એ રિસ્પોન્સ પણ લેવા તૈયાર નથી અને એવું કહે છે કે મારી કોઈ જવાબદારી નહીં ચર્ચ પ્રોજેક્ટ પૂરો થાય કે ના થાય. બરાબર છે. તો એવા પાડકને અમારા મંડળી પર મૂક્યા છે તો અમે એ પાડકને ઘૂસવા નહીં દઈએ અને અમે અમારા ચર્ચનું અમે અમારા પોતાના ખર્ચે સ્વપોષિત છીએ. પાડકને પગાર અમે જાતે આપીએ છીએ.
કોન્ફરન્સમાં પણ બધી જાતની સેવાઓ આપીએ છીએ, ચર્ચમાં પણ બધી સેવા આપીએ છીએ। જમીન અમારી, ચર્ચ અમારો, વહીવટ અમારો બધું છે। અને એ ખાલી પાળકને મૂકીને આટલા દાદાગીરી કરીને જો બીજા પાળકને મૂકી દેતા હોય તો અમે સહેજે સાંખી લઈશું નહીં અને અમે અમારી આ લડત આગળ ચાલુ રાખીશું। એટલે મહેરબાની કરીને તમને બધાને અમારો એ જ એક વિનંતી છે કે તમે બધા અમારી પક્ષમાં ઊભા રહો અને આ જે અધિકારીઓ જે કામ કરનાર બાળકોને બદલી નાખે છે ને એમને હેરાન કરીને અહીંથી થઈ ભગાવે છે અને દોડાવે છે, તો એ બાળકો સાથે અન્યાય ના થાય માટે તમે બધા અમારી સાથે જોડાઓ એવી અમારી તમને ખાસ વિનંતી છે। તમે જોડાવાની વાત કરો, તમારો ટેલિફોન નંબર બોલો। મારો ટેલિફોન નંબર છે 9510971131। ફરીવાર આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ખ્રિસ્તી છે। હું કાલવરી ચર્ચનો માલ મિલકત સમિતિનો પ્રમુખ છું। કોઈ બેનને કંઈ કહેવું છે આ બાબતમાં? કોઈને આગળ આવવું છે? કાલવારી મહિલા મંડળના પ્રમુખ મેરીબેન ડી પરમાર। હું કહેવા માગું છું કે યુસુફ સાહેબે પાછલા દિવસોમાં પાસ્ટર હાઉસનું કામ લીધું છે, ચર્ચ પ્રોજેક્ટ ઊભો કર્યો છે, ચર્ચ પણ સારું બનાવ્યું છે। અત્યારે પાસ્ટર હાઉસનું કામ ચાલુ છે। અધૂરું કામ મૂકીને પાળક સાહેબની બદલી કરી નાખી છે અને બીજા સાહેબ મૂક્યા છે। એ સાહેબ કહે છે કે હું ચર્ચ પ્રોજેક્ટમાં કંઈ પણ કામ કરવા માગતો નથી અને કોઈ બાંયધરી આપતા નથી, એટલે અમારે પાછા યુસુફ સાહેબ જ જોઈએ। અમારે કોઈ નવા પાળકની જરૂર નથી। અમે ચર્ચને તારું મારી દઈશું અને અમે કોઈને આવકારતા નથી, કેમ કે અમારો પ્રોજેક્ટ અધૂરો છે। મેઇન પ્રોબ્લેમ એ છે અમારો પ્રોજેક્ટ અધૂરો છે। અમારો પ્રોજેક્ટ પૂરો કરવા માટે અમારે યુસુફ સાહેબની જરૂર છે અને યુસુફ સાહેબ જ જોઈએ અમારે કાલવારી ચર્ચ માટે। અચ્છા, અમારે જાણવું છે કે આજે તમે બ્રેનર સાહેબને મળવા આવ્યા હતા, તેમના વલણથી શું તમે દુઃખી છો કે કેમ? દુઃખી છે સાહેબ, અમે બહુ દુઃખી છીએ। કારણ કે જે એમના સત્તામાં હતું ને એટલે પાછું આ રોકી શકે એમ હતા, તેમ છતાં એમણે અમને નિરાશ કર્યા છે અને એમણે યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી। એટલે જો અમે તો આગળ પણ એવું વિચારીએ છીએ કે જો એ યુસુફ સાહેબને પાછા ના લાવી શકતા હોય ને બદલી ના રોકી શકતા હોય તો અમારે કોઈ પાળકની જરૂર નથી। અમે લેમેનો અમારી રીતે ચર્ચ ચલાવી લઈશું અને પ્રભુની ભક્તિ કરીશું। કોઈ પાળકની અમારે જરૂર નથી। બોલો બસ? ઓકે 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 અત્યારે આમાં તમે વડોદરા જઈ રહ્યા છો? અમે અત્યારે વડોદરા જઈ રહ્યા. મારી પણ કંઈ જરૂર હોય તો તમે મને ફોન કરી શકો છો। જી જી। કોની બદલી રોકવાની છે? યુસુફ સાહેબ અમારા યુસુફ સાહેબ પર વિરોધ થયો છે। આગળ પણ એમને જ્યારે બદલી કરવામાં આવી, જ્યારે ચર્ચ બનાવવામાં આવ્યું, ઉદ્ઘાટન પણ કરવા ના દેવામાં આવ્યું અને એમને બદલી કરી દીધા। 6 મહિના પછી પાછા લાયા અને હજુ ચર્ચ પાસ્ટર હાઉસ ચાલી રહ્યું છે। 40 થી 50% કામ પતી ગયું છે, બાકીનું કામ છે અને કહેવા છતાંય ઇમાનુએલ ખાન સાહેબે એમની બદલી કરી નાખી છે। તો અમારા પાળક સાહેબને પાછા લાવો, પાછા લાવો। એક મિનિટ પોતાની પર્સનલ અદાવતના લઈને એમની ટ્રાન્સફર કરી છે। આ ટ્રાન્સફર રોકો। એક મિનિટ
હવે યાકુબભાઈ એટલે આની પહેલાં જે મુખ્ય બાળક હતા એમની વાત કરો છો? બરોબર. યુસુફ સાહેબ. અચ્છા, યુસુફ સાહેબ. અને આની એટલે મેઇનમાં આવશે મુખ્ય બાળકમાં છે કે સાહેબ કુટુંબની મંડળી છે. અચ્છા, તમારી કઈ મંડળી છે આ? કાલવરી મેથોડી ચર્ચ બરોડા. છે બરોડાથી આવ્યો છો? વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે અમારે બી અહીંયા ઘણા બધાનું મણિનગરમાં એવું છે કે જે જૂના શરદ મેકવાન સાહેબ છે એમની પણ એમ કે બહુ માંગ છે અહીંયા ને એ ઘણું સારું કામ કરી રહ્યા છે. તો એમની માટે પણ એમ કે ઘણા લોકોનો વિરોધ છે, પણ તમારી માફક એમ કે બહાર આવીને એમણે વિરોધ કર્યો નથી, પણ ગણગણાટ છે. અચ્છા, અમારી 100% મંડળી છે. આપનું નામ શું છે સાહેબ? મારું નામ શૈલેષ કુમાર કાનજીભાઈ પરમાર. આપનું નામ શું છે સાહેબ? મારું નામ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ખ્રિસ્તી. આપનું નામ? જોન દિનેશભાઈ ખ્રિસ્તી. આપનું પટેલિયા. આપનું નામ બેનજી? આપ સાહેબ? રમેશભાઈ મગનભાઈ ક્રિશ્ચિયન. જોસફભાઈ ક્રિશ્ચિયન. સુભાષ ક્રિશ્ચિયન. મેરીબેન ડી પરમાર. વિજયભાઈ ખ્રિસ્તી. કાલવારી ચર્ચ. અચ્છા, હવે મારો છેલ્લો સવાલ. હવે તમે સાહેબને મળવા માટે સમય બી માગ્યો હશે, ટ્રેનર સાહેબને, બરોબર ને? હા, ને પછી તમે કીધું કે બોલો છો તો એમને ખબર છે કે કોઈ આવ્યા છે બધા, પણ હજુ સુધી મળવા નથી આવ્યા, બરોબર? ને માનો કે નથી આવતા તો શું તમારો અહીં ધરણાનો કાર્યક્રમ ખરો કે કેમ? માનશે નહીં ત્યાં સુધી અમે અહીંથી જઈશું નહીં. એટલે એ ધરણા કહેવાય ને જાત. અને અમે ચર્ચ ખોલવાના નથી. એક મિનિટ નવા સાહેબ, સાહેબને સાહેબ આપ કોણ બોલો? સોરી, હા, શૈલેષભાઈ. શૈલેષભાઈ, આપ શું કીધું આપે કે આપ જ્યાં સુધી બદલી નહીં થાય ત્યાં સુધી તમારું ચર્ચ ખોલવા નહીં જઈએ. હા, ચર્ચ બંધ ત્યાં સુધી અમે રાખીશું. ચર્ચ ખોલવા નહીં જઈએ અને લડત પૂરેપૂરી લડીશું. અમારા અમારા યુસુફ ભાઈ માટે અમે બધું જ કરવા તૈયાર છીએ. અમારા પાછળ જોઈએ. અમારો પ્રોજેક્ટ ચાલુ છે, અધૂરો પ્રોજેક્ટ જો એમણે યુસુફ સાહેબની બદલી પાછી ના રોકવી હોય તો એમસીઆઈ અમને 25 લાખ રૂપિયા આપે ને અમને પ્રોજેક્ટ પૂરો કરીને આપે. અમારે પ્રોજેક્ટ પૂરો કરીને આપશે. પાસ્ટર હાઉસનું કામ ચાલુ છે. ખાન સાહેબ અમને 25 લાખ રૂપિયા આપી દે એટલે અમારો પ્રોજેક્ટ પૂરો કે એમને બદલી ના રોકવી હોય તો. સાહેબજી, હવે તમને બધાને એક નાનો પ્રશ્ન એ પૂછવાનો છે મારે કે તમે શું એ જાણો છો કે તમે એમસીઆઈ એમ બોલ્યા કે એમસીઆઈ અમને પૈસા પાછા આપે, બરોબર છે? તો એમસીઆઈમાં ખાન સાહેબ આ જવાબદારી લે, કારણ કે એમણે એમની અદાવત લઈને આ યુસુફ સાહેબની ઉપર આ હા, કાર્યવાહી એટલે આ એક અદાવતથી આ રીતની બદલીઓ થઈ રહી છે એ તો વાત સાચી જ છે, બરોબર છે? બધી જગ્યાએ એવું થાય છે ને ઘણું બધું એમાં ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે બદલીઓમાં, એ આપણે બધા જાણીએ છીએ. છતાં પણ તમને લોકોને ધન્યવાદ આપવો પડે, કારણ કે તમે લોકોએ જે રીતે એક ચીલો પાડ્યો છે એ રીતે આવનાર દિવસોની અંદર મેથોડિસ્ટ ચર્ચ જે સંસ્થા છે એની અંદર જે ભ્રષ્ટાચાર છે એની સામેની જે લડત છે એ લગભગ અહીંથી શરૂ થઈ એમ સમજીએ તોય વાંધો નથી. હવે મારો એક નાનો પ્રશ્ન છે, તમે હવે બીજું કે એમસીઆઈની જે વાત કરો છો, શું તમને ખબર છે કે એમસીઆઈ નોંધાયેલી સંસ્થા નથી તો એની પાસે એનું પોતાનું ખાતું નહીં તો પૈસા કેવી રીતે આપશે? ના તો પછી જે બાળક કાર્ય કરે છે, સેવા કરે છે, તો એમને એ કાર્ય પૂરું કરવા દે ને. કેમ એમનો અધિકારી એમની બદલી કરી નાખે? બનવાનો ચાલુ છે. હવે જો એમની બદલી ના થાય તો પછી એવું કર્યું ત્યારે અમે પૂરું નથી કર્યું. આજે અઠવાડિયું